પ્રગતિશીલ ખેડૂત શ્રી માનસી ડામોરના પ્રાકૃતિક ફાર્મ પર કોલેજના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી. પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો વિશે જાણકારી મેળવી ખેતી કરવા માટે બન્યા કટિબદ્ધ. માનસી ડામોરે પ્રાકૃતિક ખેતી વિશે વિગતો આપી ગાય આધારિત ખેતી કરવા માટે જણાવ્યું. સમગ્ર ગુજરાતમાં જ્યારે રાજ્યપાલ શ્રી દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે એ દિશા તરફ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, ત્યારે દાહોદ જિલ્લામાં પણ હવે ખેડૂતો રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવા તરફ પ્રયાણ કરી રહ્યા છે. રાસાયણિક ખાતરો અને દવાઓને કારણે જમીનના સેન્દ્રિય કાર્બન ઓછો થાય છે અને જમીન લગભગ બંજર થઈ જાય છે. પ્રાકૃતિક કૃષિ કરતા ધરતીપુત્રો તો શુભેચ્છાઓને પાત્ર જ છે જ, પરંતુ રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક કૃષિ તરફ પ્રયાણ વિચાર કરનાર ખેડૂતો પણ અભિનંદનને પાત્ર છે. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ચાંદાવાડા ગામના માનસી ડામોર પોતે એક સફળ ખેડૂત છે. તેઓ કુદરતી ખેતી અપનાવી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. તેમના ફાર્મની મુલાકાતે અન્ય ખેડૂતો, વિદ્યાર્થી તેમજ અન્ય જિલ્લામાંથી પણ ખેડૂતો આવતા હોય છે, જેઓને માનસી ડામોર ખૂબ જ સરળતાથી પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ વિશે સમજ આપી પ્રાકૃતિક ખેતી અપનાવવા માટેની હાંકલ કરી રહ્યા છે. આ વખતે પણ કૃષિ એન્જિનિયરિંગ કોલેજ ગોધરા અને પોલિટેકનિક દાહોદના વિદ્યાર્થી તેમજ કોલેજના સ્ટાફે મુલાકાત લીધી હતી, જેમાં એનએસએસના વિદ્યાર્થીઓએ પણ મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી વિશે જાણકારી મેળવી હતી. પ્રગતિશીલ ખેડૂત શ્રી માનસી ડામોરે વિદ્યાર્થીઓને પ્રાકૃતિક ખેતી વિશે અને કુદરતી ખાતર વિશે વિસ્તારપૂર્વક જણાવતા કહ્યું હતું કે પ્રાકૃતિક કૃષિ તરફ વળેલા ખેડૂતોએ ખેતીમાં આવેલી જીવાતને નિયંત્રણ કરવા માટે નીમાસ્ત્ર, સૂંઠાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર વગેરે પ્રાકૃતિક જંતુનાશકનો ઉપયોગ કરી બનાવેલ દવાઓનો પાક ઉપર છંટકાવ કરવો, જેથી કરી રોગ જીવાતનું નિયંત્રણ થશે. મહિના જૂની છાશ લસ્સીને પાણીમાં ભેળવી પાક ઉપર છંટકાવ કરવાથી ફૂગજન્ય રોગોનું નિયંત્રણ થઈ શકે. આ છંટકાવ છોડવાઓને તાકાત પણ આપશે અને રોગથી પણ બચાવશે. આવા બધા જ પ્રકારના પ્રાકૃતિક છંટકાવને ખેડૂત પોતાના ઘરે જ બનાવી શકે છે. તેના માટે બહુ જ ઓછો ખર્ચ કરવો પડે છે. જ્યારે તમારી જમીનના સેન્દ્રિય કાર્બન વધી જશે ત્યારે તેનાથી પોતાની મેળે જ રોગો આવતા અટકી જશે. બ્યુરો રિપોર્ટ ચંદુભાઈ મોહનિયા, ધાનપુર, દાહોદ.